નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આગળની થિયરી પ્રવેગની સમજૂતી આપવાની છે, પરંતુ એ પ્રવેગની સમજૂતી આપણે આલેખ દ્વારા આપવાની છે। ધ્યાનથી બરાબર થિયરીમાં જોજો કે પ્રવેગની સમજૂતી તો આપણે આપવાની છે, પણ આલેખ દ્વારા। આપણે આગળના લેક્ચરમાં પ્રવેગની સમજૂતીની વાત કરી ગયા, પ્રવેગ કોને કહેવાય એ પણ વાત કરી ગયા। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પ્રવેગ એટલે શું? તો કે સમય સાથે વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે? પ્રવેગ કહેવામાં આવે છે, અથવા વેગમાં થતા ફેરફારના સમય દરને પણ આપણે કીધેલું પ્રવેગ કહેવાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એ આપણે થિયરી આધારિત સમજેલા। હવે આપણે પ્રવેગની સમજૂતી આલેખની રીતે સમજવાની છે, અને આલેખ આપણે પ્રવેગની સમજૂતી આલેખ આપણે બે રીતે દોરી શકાશે। એક તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ, પહેલો જે આલેખ એ અંતર વિરુદ્ધ સમયના આલેખ દ્વારા સમજીશું, અને વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા સમજીશું। ખ્યાલ આવ્યો? બે આલેખ દ્વારા આપણે પ્રવેગને સમજીશું। ખ્યાલ આવ્યો? એમાંથી આપણે પહેલાં લઈએ શરૂઆતમાં વેગ વિરુદ્ધ સમય, કારણ કે આપણે જે આગળની થિયરી ભણી ગયા એના કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે, એટલા માટે આપણે પહેલાં લઈએ વેગ વિરુદ્ધ સમય દ્વારા પ્રવેગની સમજૂતી આપો। એટલા માટે કહી શકાય કે પહેલો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરવાનો છે, અને વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે પ્રવેગની સમજૂતી સમજવાની છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે, એટલા માટે આપણે વાય અક્ષ પર વેગ લઈએ અને એક્સ અક્ષ પર સમય લઈએ, અને બંને ભેગા થાય ત્યાં ઉગમ બિંદુ ઓ કહીએ। આને આપણે કહીએ વેગ, આને આપણે કહીએ સમય। તો આલેખ થઈ ગયો વેગ વિરુદ્ધ સમયનો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જોજો, આવો કંઈક આલેખ હોય, પદાર્થનો પ્રારંભિક વેગ v0। ઓકે, માની લો કે t બરાબર 0 સમયે વેગ v0, સમય વધતો જાય છે એટલે સમય t1 થાય ત્યારે પણ એનો વેગ v0, સમય t2 થાય છે ત્યારે પણ એનો વેગ v0, સમય t3 થાય છે ત્યારે પણ એનો વેગ v0 છે। મતલબમાં સમયના વધારા સાથે પદાર્થનો વેગ વધતો નથી। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે વેગ એક સમાન રહેશે। આ બધા જ બિંદુઓને જોડતી રેખા દોરી દઈએ તો આને કહેવામાં આવે આલેખ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ જે છે આલેખ એ નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે, એટલા માટે આને કહી શકાય કે નિયમિત વેગી, કે જેને કહી શકાય કે અચળ વેગી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે। કઈ ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ? અચળ વેગી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે। ધ્યાનથી જોજો। ઓકે, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો એક્સ અક્ષને સમાંતર હોય તો આપણે કહી શકાય કે આ આલેખ જે છે એ નિયમિત વેગથી ગતિ કરે, એટલે કે આમાં પ્રવેગ ઉત્પન્ન થતો નથી। એટલા માટે કહી શકાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો આપણે કહી શકાય કે એમાં ઉત્પન્ન થતો પ્રવેગ કેટલો છે? તો કે 0। તો સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0 થશે। એટલે આ આપણે યાદ રાખવાનું છે કે પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? આમાં 0 થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, બીજો આલેખ દોરીએ। આ પહેલો આલેખ હજી હતો। ઓકે, તો ધ્યાનથી જોજો, હવે હું બીજો આલેખ દોરું છું, એ પણ વેગ વિરુદ્ધ સમયના જ આલેખ હશે। અત્યારે જે આલેખ દોરવામાં આવશે એ બધા વેગ વિરુદ્ધ સમયના જ આલેખ હશે, એટલે એના ઉપર બરાબર ફોકસ કરજો। બીજો આલેખ દોરીએ વેગ વિરુદ્ધ સમયનો। આ વાય અક્ષ પર વેગ દર્શાવીએ અને એક્સ અક્ષ પર સમય દર્શાવીએ। આ વેગ દર્શાવીએ અને અહીંયા આગળ સમય દર્શાવીએ। ખ્યાલ આવ્યો? અને બંને ભેગા થાય તેને આપણે ઉગમ બિંદુ ઓ કહીએ। ખ્યાલ આવ્યો? તમને માની લો કે t1 સમયે પદાર્થનો કોઈ વેગ છે v1। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ બંને બિંદુના યામ અહીંયા ભેગા થાય છે। ખ્યાલ આવ્યો? હવે કોઈ સમય t2 થાય છે, સમય વધે છે, ત્યારે આપણે કહી શકાય કે વેગ v2 થાય છે। ઓકે, તો આ બંને બિંદુઓને જો આપણે ભેગા કરીએ તો એ અહીંયા આગળ ભેગા થાય છે। એવી રીતે આપણે t3 સમય અહીંયા આગળ ભેગા થાય, અહીંયા આગળ સમય આપણે કહી દઈએ t3 છે, અથવા હું આપણે કહી દઈએ અહીંયા આગળ સમય t3 છે,
ત્યારે વેગ v3 હોય તો આ બંને બિંદુઓને જોડતો માર્ગ કે આ બિંદુ જે છે એને આપણે કહી દઈએ ત્રીજું બિંદુ. આ ત્રણેય બિંદુને જોડતો જે આપણે આલેખ દોરીએ છીએ એ આલેખ આપણને સુરેખ મળશે. ધ્યાનથી જુઓ, આ ત્રણેય બિંદુને જોડતો જે આપણે આલેખ દોરીશું એ આલેખ આપણને કેવો મળશે? સુરેખ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? મતલબમાં શું થાય ખબર છે? જેમ જેમ સમય વધે તેમ તેમ વેગમાં એક સરખો વધારો થાય છે. એટલા માટે અહીંયા લખી શકાય કે આ આલેખમાં સમયના વધારા સાથે વેગમાં એક સમાન વધારો થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે ધ્યાનથી જોજો કે તમને કોઈ એમ કહે કે આ આલેખ છે એ આલેખમાં આ બિંદુ અને આ બિંદુએ તમારે એટલે આ બે બિંદુએ તમારે ઢાળ મેળવવાનો છે. તો ઢાળ માટે આપણે શું હતું? તો કે વાય એક્સનો ફેરફાર ભાગ્યા એક્સ અક્ષનો ફેરફાર. તો આપણે આ ઢાળ કહીએ આટલો, તો આટલા ઢાળમાં વાય એક્સનો ફેરફાર કેટલો છે અને એક્સ અક્ષનો ફેરફાર કેટલો છે? વાય એક્સનો ફેરફાર તમે જુઓ ધ્યાનથી આટલો છે અને એક્સ અક્ષનો ફેરફાર આટલો છે. વાય એક્સના ફેરફારને કહેવાય ડેલ્ટા વી, એક્સ અક્ષના ફેરફારને કહેવાય ડેલ્ટા ટી કહી શકાય. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે આનો ઢાળ જે છે તો આને આપણે થીટા પણ કહી શકાય. ધ્યાનથી જોજો, ઢાળ એટલે થીટા. તો એના માટે કહી શકાય કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ થીટા. તો ટેન થીટાને પણ ઢાળ કહી શકાય. તો કેટલો થશે? તો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે વાય એક્સનો ફેરફાર, પાસેની બાજુ એટલે એક્સ અક્ષનો ફેરફાર. એટલે કહી શકાય કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. એટલે વેગમાં ફેરફાર ભાગ્યા સમયમાં ફેરફાર. વેગમાં ફેરફાર ભાગ્યા સમયમાં ફેરફાર હોય એને આપણે શું કહી શકાય? પ્રવેગ કહી શકાય. એટલા માટે કહી શકાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ જે છે એ ઢાળ આપણને પ્રવેગ આપે. આગળ વાક્ય લખી દઈએ છીએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય એ પ્રવેગની માહિતી આપે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ જે છે, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ જે છે એ પ્રવેગની માહિતી આપે છે. ખ્યાલ આવ્યો? કારણ કે ઢાળ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમય. એટલા માટે કહી શકાય કે વેગનો ફેરફાર જે છે એ વાય એક્સ પર અને સમય જે છે એક્સ અક્ષ પર. એટલા માટે ઢાળ જે છે એ પ્રવેગની માહિતી આપે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા આગળ જે ઢાળ છે એ ઢાળ એ પ્રવેગની માહિતી આપે છે. હવે ધ્યાનથી જોજો, તમે કોઈ પણ આવા આલેખમાં કોઈ પણ બે બિંદુનો ઢાળ મેળવો એ હંમેશા એક સમાન જ મળશે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ બે બિંદુનો ઢાળ એટલે કે શું? તો કે આલેખનો ઢાળ જે છે એ એક સમાન મળશે. એટલા માટે અહીંયા આગળ જે ગતિ છે એવા અહીંયા આગળ જે પદાર્થ જે છે એ કેવા વેગથી ગતિ કરશે? તો કે વધતા વેગથી ગતિ કરે છે. ઓકે, અને એ વધતા વેગથી ગતિ કરતો હોવાથી એનો આલેખ આવો મળે છે. અને એ આલેખનો જો આપણે ઢાળ મેળવીએ છીએ તો એ આલેખનો ઢાળ આપણને એક સમાન મળે છે. એટલે ઢાળ એટલે પ્રવેગ, એટલે પદાર્થનો પ્રવેગ એક સમાન મળે છે. એટલા માટે કહી શકાય કે પદાર્થમાં પ્રવેગ તો ઉત્પન્ન થાય છે પરંતુ પ્રવેગ જે છે એ એક સમાન પ્રવેગ છે. એટલા માટે આવા પ્રકારની ગતિને કહેવામાં આવે અચળ પ્રવેગી ગતિ. કઈ ગતિ કહેવાશે? અચળ પ્રવેગી ગતિ. માટે આ જે આલેખ છે એ આલેખ શેનો આલેખ હશે? તો આપણે કહી શકાય કે આ આલેખ એ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અથવા એને કહી શકાય કે નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ છે આ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ તમારા મગજમાં કોન્સેપ્ટ આવવો જોઈએ કે આ પદાર્થ જે છે આ પ્રકારની ગતિ કરે છે માટે એનો આલેખ આવો આવે છે. એટલા માટે આપણે કહી શકાય કે આ આલેખના કોઈ પણ બે બિંદુ વચ્ચે ઢાળ મેળવીએ એટલે ઢાળ એ પ્રવેગની માહિતી આપે છે. એટલે પ્રવેગ આ પદાર્થનો એટલે કે આ ઢાળમાં પ્રવેગ તો એક સમાન મળે છે. માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખનો જો આલેખ આવો હોય તો આપણે કહી શકાય કે આ જે આલેખ છે એ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ છે.
એટલે આ કોન્સેપ્ટ પણ તમારી અંદર તૈયાર હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને જો આલેખ તમને આવો મળે તો તમે કહી શકો કે આ જે ગતિ છે એ નિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ પણ તમારી અંદર કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે ખાસ ધ્યાનથી જોજો કે અહીંયા આગળ જે છે ઢાળનું મૂલ્ય ધન છે. ધ્યાન આપો, અહીં આપણે કીધેલું તે પ્રમાણે ઢાળ એટલે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી, એટલે કે અહીં ઢાળ ડીવી અપોન ડીટીનું મૂલ્ય તમને ધન મળે છે. મૂલ્ય ધન મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે કહી શકાય કે પ્રવેગાનો કેવો છે? ધન છે. એટલા માટે કહી શકાય કે પદાર્થ જે છે એક પરિમાણમાં જ ગતિ કરશે, પરંતુ એવું કહી શકાય કે ધન એક્સ અક્ષની દિશામાં વધતા વેગથી ગતિ કરે છે. એટલા માટે અહીંયા આગળ કહી શકાય કે અહીંયા આગળ પ્રવેગનું મૂલ્ય ધન મળે છે, મતલબમાં વેગનો વધારો થાય છે. એટલા માટે કહી શકાય કે અહીં પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં વધતા વેગથી ગતિ કરે છે. કેવા વેગથી ગતિ કરે છે? વધતા વેગથી ગતિ કરે છે એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો? વેગ વધે છે, એક સમાન વધે છે, માટે કહી શકાય કે એનો પ્રવેગ જે છે એ નિયમિત છે. અને પ્રવેગ પણ કેવો મળે છે? તો કે ધન મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે પ્રવેગ ધન એટલે ઢાળ ધન એટલે વેગમાં વધારો થતો હશે, અને વેગમાં વધારો થાય છે એટલા માટે કહી શકાય કે અહીં પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં વધતા વેગથી ગતિ કરતો હશે. ખ્યાલ આવ્યો? હવે સેમ આના જેવો આલેખ હું તમને આવો કંઈક દર્શાવી દઉં. ત્રીજો આલેખ ધ્યાનથી જોજો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વાય અક્ષ પર વેગ દર્શાવીએ, એક્સ અક્ષ પર સમય દર્શાવીએ. ખ્યાલ આવ્યો? હવે આલેખ જે છે એ હું તમને કહી દઉં આવો કંઈક છે. ખ્યાલ આવ્યો? 0 સમયે એટલે ટી બરાબર 0 સમય, અહીંયા આગળ કોઈ T1 સમય, અહીંયા આગળ કોઈ T2 સમય, અહીંયા આગળ કોઈ T3 સમય. તો T1 સમયે તમે વેગ મેળવવા જાઓ તો તમને વેગ મળશે V1. ઓકે, T2 સમયે તમે વેગ મેળવવા જાઓ તો તમને વેગ મળશે V2. ઓકે, અને T3 સમયે તમે વેગ મેળવવા જાઓ તો તમને વેગ મળશે કેટલો? V3. ખ્યાલ આવ્યો? એટલે એક સરખા સમયગાળામાં પદાર્થનો વેગ એક સરખો ઘટે છે. અહીંયા આગળ જે રીતે વધતો હતો સેમ એવી જ રીતે અહીંયા આગળ ઘટે છે. એટલા માટે તમે ધ્યાનથી જુઓ, આ આલેખમાં હું આ બે બિંદુ લઈ લઉં, એટલે આ બે બિંદુ વચ્ચેનો આ જે ઢાળ છે એ ઢાળ મારે મેળવવો હોય તો મારે શું કરવું પડશે? તો કે વાય અક્ષનો ફેરફાર એટલે આ ફેરફાર ના છેદમાં એક્સ અક્ષનો ફેરફાર ડેલ્ટા ટી જેટલો છે, વાય અક્ષનો ફેરફાર ડેલ્ટા વી જેટલો છે. પરંતુ તમે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ V1 વધારે, V2 ઓછા, એટલે વેગનો ફેરફાર જે છે એ માઇનસ મળશે, કારણ કે ઓછામાંથી વધારે બાદ કરવાનું, એટલે વેગનો ફેરફાર ઋણ મળશે. એટલા માટે આ ઢાળ જે છે એ ઢાળનું મૂલ્ય આપણને પ્રવેગ આપશે, પણ પ્રવેગ કેવો આપશે? ઋણ આપશે. એટલા માટે આ જે ઢાળ છે એ ઢાળ આપણને ઋણ પ્રવેગ આપશે. ઢાળ આપણને કેવો પ્રવેગ આપશે? ઋણ પ્રવેગ આપશે. અને અહીંયા આગળ ઢાળ જે છે એ આપણને કેવો પ્રવેગ આપશે? ધન પ્રવેગ આપશે, કારણ કે એનો આલેખનો ઢાળ આમ છે અને ઢાળ ધન છે. આમાં આલેખનો ઢાળ આમ છે અને ઢાળ કેવો છે? ઋણ છે. પરંતુ આ આલેખના કોઈ પણ બે બિંદુએ તમે ઢાળ મેળવો, એટલે કોઈ પણ બિંદુએ તમે ઢાળ મેળવશો એટલે ઢાળ તો એક સમાન મળશે. એટલા માટે પ્રવેગ જે છે એ એક સમાન મળશે, પરંતુ ખાલી એટલું કહી શકાય કે પ્રવેગ જે છે એ ઋણ મળશે. એટલા માટે કહી શકાય કે અહીં ઢાળ જે છે એ ઋણ હોવાથી અહીં ઢાળનું મૂલ્ય ઋણ હોવાથી પ્રવેગ ઋણ મળે છે. પ્રવેગ કેવો મળે છે? ઋણ મળે છે. એટલા માટે કહી શકાય કે પ્રવેગ ઋણ હોવાથી આપણે કહી શકાય પદાર્થના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. ખાસ યાદ રાખજો, અહીં કહી શકાય કે ઢાળનું મૂલ્ય ધન હોવાથી પદાર્થના વેગમાં વધારો થાય છે. અહીંયા આગળ ધ્યાન આપજો, ઢાળનું મૂલ્ય ઋણ હોવાથી પદાર્થના વેગમાં ઘટાડો થાય છે. એટલા માટે કહી શકાય કે પદાર્થ જે છે એ ધન એક્સ અક્ષની દિશામાં, કઈ દિશામાં? ધન એક્સ અક્ષની દિશામાં પદાર્થ જે છે એ પોતાની દિશા બદલાવતો નથી. હતી એની એ જ દિશામાં ગતિ કરશે, પરંતુ એ પોતાનો વેગ ઘટાડે છે એટલે પ્રવેગ ઘટે છે, એટલે ઢાળ ઋણ મળે છે. આવો આલેખ હોય ત્યારે
ખ્યાલ આવ્યો? દિશા બદલાઈ જશે ત્યારે આલેખના યામ પણ એટલે આપણે પહેલા ચરણમાં યામ દોર્યા એટલે કે પહેલા ચરણમાં આલેખ દોર્યો તો આપણે જો કોઈ અન્ય ચરણમાં આલેખ દોરશું તો એનો પણ આપણે મહત્વ એટલે કે એનો જે મતલબ છે એ અલગ થઈ જશે. એટલે ખાસ યાદ રાખજો. અહીંયા આગળ આપણે પ્રથમ ચરણમાં જ આલેખ દોરેલા છે એટલે આ આલેખમાં આપણે શું કીધેલું? પદાર્થનો વેગ વધે છે અને પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. અહીંયા આગળ કહી શકાય પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરે છે પરંતુ પદાર્થનો વેગ ઘટે છે એટલે ઘટતા વેગથી ગતિ કરે છે. અહીંયા આગળ વધતો વેગ હતો તો અહીંયા આગળ ઘટતો વેગ આવશે. એટલા માટે કહી શકાય કે અહીં પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં એટલે ધન એક્સ અક્ષની દિશામાં ઘટતા વેગથી, કયા વેગથી? ઘટતા વેગથી ગતિ કરે છે. ગતિ કરે છે. કેવા વેગથી? ઘટતા વેગથી. એટલે વેગ એનો શું થાય છે? ઘટે છે. પણ કઈ દિશામાં? તો કે ધન એક્સ અક્ષની દિશામાં જ પદાર્થનો વેગ શું થાય છે? ઘટે છે. પરંતુ એક સરખી રીતે વેગ ઘટે છે માટે પ્રવેગ એનો એક સમાન આવશે પણ પ્રવેગ ઋણ આવશે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે આ પદાર્થનો પ્રવેગ ઋણ છે અથવા એવું કહી શકાય કે ઢાળનું મૂલ્ય ઋણ છે માટે આ પ્રતિપ્રવેગી ગતિ છે પરંતુ એક સમાન પ્રવેગ છે એટલા માટે આને કહી શકાય કે અચળ પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ. ખાસ ધ્યાન આપજો બરાબર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો આ રીતે આપણે કહી શકાય કે પદાર્થ જે છે એ ધન એક્સ અક્ષમાં ગતિ કરે છે પરંતુ ઘટતા વેગથી ગતિ કરતો હોવાથી આપણે એને કહી શકાય અચળ પ્રતિપ્રવેગી ગતિ અથવા એને પણ એવું પણ નામ આપી શકાય કે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. વારંવાર આ નામ આપણે બોલીશું. નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. આ ખાસ યાદ રાખજો. ખ્યાલ આવ્યો? આ અચળ પ્રતિપ્રવેગી ગતિ છે ને આ અથવા આને કહેવામાં આવે પ્રવેગી ગતિ. વેગ વધતો હોય તો પ્રવેગી ગતિ, વેગ ઘટતો હોય તો પ્રતિપ્રવેગી, અથવા ઢાળ ધન હોય તો પ્રવેગી, ઢાળ ઋણ હોય તો પ્રતિપ્રવેગી, અથવા પ્રવેગ ધન હોય તો પ્રવેગી અને પ્રવેગ ઋણ હોય તો પ્રતિપ્રવેગી. બધાના મતલબ તો એક સરખા જ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો સૌપ્રથમ તમારે પહેલા 3 આલેખ ધ્યાનમાં રાખવાના છે. આ પહેલો આલેખ છે એ સામાન્ય આલેખ છે, આ બીજો આલેખ છે અને આ ત્રીજો આલેખ છે. આની સિવાયના ઘણા બધા આલેખ છે એ વેગ વિરુદ્ધ સમયના, એ પણ આપણે આગળનો આલેખ દોરીએ વેગ વિરુદ્ધ સમયનો. ચોથો આલેખ આ વાય એક્સ છે એમાં વેગ દર્શાવીએ. ઓકે, ધ્યાનથી જોજો. અને આ એક્સ અક્ષ છે. ઓકે, જ્યાં આપણે સમય દર્શાવીશું. અહીંયા આગળ વેગની વેલ્યુ ધન હશે અને અહીંયા આગળ વેગની વેલ્યુ ઋણ હશે. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ જો આપણે વેગ દર્શાવશું તો આપણે એવું કહી શકું કે પદાર્થનો વેગ ધન છે અને અહીંયા આગળ આપણે વેગ દર્શાવશું તો આપણે એવું સમજશું કે પદાર્થનો વેગ ઋણ છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો અહીંયા આગળ ઉગમ બિંદુઓ માની લો કે આ લેખ કંઈક આવો છે. એવું નહીં કે ઉગમ બિંદુથી જ શરૂ થાય. તમારી પાસે પ્રારંભમાં કોઈ વેગ હોય તો પ્રારંભિક સમયથી પણ શરૂ કરી શકાય. એવું શક્ય નથી કે ઉગમ બિંદુથી જ શરૂ કરવું, પણ હું ઉગમ બિંદુથી શરૂ કરું છું. ધ્યાનથી જોજો. આ લેખ કંઈક તમને આવો મળે છે. ખ્યાલ આવ્યો? એટલે કે T1 સમયે પદાર્થ જે છે, ઓકે, એનો વેગ આપણે કહી દઈએ V1 છે. ઓકે, T2 સમય છે એનો વેગ આપણે કહી દઈએ V2 છે. ઓકે, T3 સમય છે માની લો કે એનો વેગ આપણે કહી દઈએ V3 છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધા બિંદુઓ છે. એક બિંદુ અહીંયા છે, બીજું એક બિંદુ અહીંયા છે, ત્રીજું એક બિંદુ અહીંયા છે. આ બધા બિંદુઓને જોડી દો તો એક તમને આલેખ મળશે. હવે ધ્યાનથી તમે જોજો કે T1 સમયે વેગ V1, T2 સમયે વેગ V2 છે. તમે આનો ઢાળ મેળવશો કીધેલું તે પ્રમાણે. આનો ઢાળ એટલે શું આવશે તો કે વાય એક્સનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. વાય એક્સનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર એટલે ડેલ્ટા ટી અને અહીંયા આગળ આવશે ડેલ્ટા વી. તો ધ્યાનથી તમે જોજો કે આલેખનો ઢાળ આમ છે. હમણાં કીધેલું તે પ્રમાણે આલેખનો ઢાળ જો આમ હોત તો ઢાળનું મૂલ્ય ધન મળત, પણ આલેખનો ઢાળ આમ છે એટલે ઢાળનું મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. કેમ? તો કે આપણે અહીંયા આગળ કહી શકાય કે T1 સમયે વેગ V1 અને T2 સમયે વેગ V2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? માની લો કે હું તમને કોઈ એક એક્ઝામ્પલ આપી દઉં છું કે T1 સમયે T1 બરાબર હું તમને કહી દઉં કે 2 સેકન્ડે વેગ
v1 બરાબર -10 મીટર પર સેકન્ડ છે અને t2 બરાબર 4 સેકન્ડે વેગ v2 બરાબર હું તમને કહી દઉં -20 મીટર પર સેકન્ડ છે. એ જ થશે ને, સમય વધશે પણ વેગ પણ વધશે, પણ આપણે કહી શકાય કે વેગનું ઋણ મૂલ્ય વધશે. જો વેગનું જે છે એ ઋણ મૂલ્યમાં વધારો થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ખરેખર વેગ વધે છે પરંતુ આપણે એવું કહી શકાય કે ઋણ એક્સ અક્ષની દિશામાં. આનો મતલબ એવો થઈ શકે કે પદાર્થ જે છે એના વેગમાં તો વધારો થાય છે પણ એવું કહી શકાય કે ઋણ એક્સ અક્ષની દિશામાં પદાર્થના વેગનો વધારો થાય છે. એટલા માટે આના ઉપરથી આપણે કહી શકાય કે પદાર્થના વેગમાં વધારો થાય છે પરંતુ ઋણ એક્સ અક્ષની દિશામાં. ક્યાં? તો કે ઋણ એક્સ અક્ષની દિશામાં. કઈ દિશામાં? તો કે ઋણ એક્સ અક્ષની દિશામાં વધારો થાય છે. ખાસ યાદ રાખજો, વધારો તો થાય છે પણ ઋણ એક્સ અક્ષની દિશામાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? મેં તમને દર્શાવેલું છે. હવે બરાબર ધ્યાન આપજો કે આનો ઢાળ તમે મેળવો એટલે તમે શું કરશો? v2 - v1 = t2 - t1. v2 કેટલા હશે? -20. -20 માંથી -10 તમે બાદ કરશો તો આપણે કહી શકાય કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ v2 - v1 છેદમાં t2 - t1. ઢાળ જે છે એ પ્રવેગની માહિતી આપશે. v2 -20 +10 છેદમાં t2 - t1. t2 4માંથી 2 જશે. ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે -10/2 એટલે પ્રવેગ જે છે એ મળશે આપણને -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ મળશે. એટલા માટે તમને આઈડિયા તો આવી ગયો ને આ વસ્તુમાં કે આમ ઢાળ હોય તો એનો ઢાળ જે છે એ ઋણ મળશે. એટલા માટે આપણે કહી શકાય કે અહીંયા પદાર્થમાં જે આપણે ગતિ કરશે એ પદાર્થ જે છે એક સરખા સમયગાળામાં વેગમાં વધારો એક સરખો થશે. એટલા માટે પ્રવેગ જે છે એ આપણને એક સરખો મળશે. એટલા માટે આ જે ગતિ છે એ અચળ પ્રવેગી જ ગતિ છે. એટલા માટે કહી શકાય કે આ આલેખ જે છે એ આલેખ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે છે. કઈ ગતિ કરતા પદાર્થ માટે? અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે. ખાસ ધ્યાન આપજો, પ્રતિપ્રવેગી નથી. અહીંયા આલેખમાં ઢાળનું મૂલ્ય તમને ઋણ મળે છે, પ્રવેગ ઋણ મળે છે, પરંતુ વેગમાં ઘટાડો થતો નથી, વેગમાં વધારો થાય છે, પરંતુ એવું કહી શકાય કે ઋણ એક્સ અક્ષની દિશામાં. ઓકે, એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ ઢાળનું મૂલ્ય એક સમાન છે. આ આલેખ જે છે એ આલેખમાં ઢાળનું મૂલ્ય એક સમાન છે. એટલા માટે અહીંયા આગળ હું લખી દઉં કે ઢાળ એક સમાન છે. ઢાળ કેવો છે? એક સમાન છે. એટલા માટે આ જે પદાર્થ જે છે એ અચળ પ્રવેગી ગતિ જ કરે છે એવું કહી શકાય. એટલે આ જે આલેખ છે એ આલેખ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનો જ આલેખ છે. કઈ ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ? અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનો જ આલેખ છે. એટલે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, એટલા માટે આ જે આલેખ છે એનું આખું વર્ણન કરવું હોય તો આપણે આવું કહી શકાય કે અહીં વેગ વિરુદ્ધ સમયના આલેખમાં પદાર્થ ઋણ એક્સ અક્ષની દિશામાં અચળ પ્રવેગી એટલે કહી શકાય કે વધતા વેગથી એટલે અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઇન શોર્ટ આપણે આટલું યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, શેના વિરુદ્ધ શેનો આલેખ છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. જે રીતે હમણાં કીધેલું તે પ્રમાણે જો આનો આ જ આલેખ આપણે
પહેલા ચરણમાં દર્શાવેલો હોત તો આપણે કહી શકાત કે ધન એક્સ અક્ષમાં ગતિ કરે છે, પરંતુ ઘટતા વેગથી ગતિ કરે છે. એટલા માટે આપણે આનો આ આલેખ જો અહીંયા આગળ પ્રથમ ચરણમાં હોત તો આપણે કહી શકાય કે આ પ્રતિપ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ અહીંયા આગળ આ કઈ ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે, પરંતુ કહી શકાય કે ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ કોન્સેપ્ટ તમારે આઈડિયા રાખવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે હું તમને બીજો એક અલગ આલેખ આપી દઉં છું. ધ્યાનથી જો કંઈક આલેખ આવો છે, પાંચમો આલેખ અને છેલ્લો આલેખ હશે. બધા આલેખ આપણે આવી ગયા છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ, પરંતુ એના ઉપરથી આપણે પ્રવેગની સમજૂતી આપેલી છે. એટલા માટે ખાસ ધ્યાનથી જોજો. શેના વિરુદ્ધ શેનો આલેખ આપણે દોરવાનો છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. ઓકે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. હું કંઈક આલેખ આવો દોરું છું. અહીંયા આગળ આપણે વેગ દર્શાવી દઈએ, અહીંયા આગળ સમય દર્શાવી દઈએ. ધ્યાનથી જોજો, કંઈક આલેખ આવો દોરું છું. અહીંયા આગળ જે સમય છે એને T1 કહીએ, અને અહીંયા આગળ જે સમય છે એને T2 કહીએ. ખ્યાલ આવ્યો? હવે આ આલેખ છે ને, આ આલેખનો મતલબ શું થાય છે? ધ્યાનથી જોજો કે પદાર્થ જે છે એ શરૂઆતમાં ઘટતા, આલેખ જોઈને કહેવાનું છે ભાઈ પદાર્થ આમ ગતિ નથી કરતો. પદાર્થ જે ગતિ કરે છે એમાં આપણે સમય અને વેગનું મૂલ્ય લખીએ છીએ, અને સમય અને વેગના મૂલ્ય આધારિત આપણે એ બધા મૂલ્ય અહીંયા દર્શાવીએ છીએ. એ બધા બિંદુઓને જોડતી રેખા કે જેને આલેખ કહીએ છીએ. એટલે પદાર્થ આમ ગતિ કરતો નથી એવું નહીં સમજતા. ખ્યાલ આવ્યો? તો એ તો દ્વિપરિમાણમાં ગતિ થશે. એટલે આપણે આગળનો પાઠ ભણાઈ જશે, એ આપણે ભણવાનો નથી અત્યારે. ખ્યાલ આવ્યો? ઓકે, તો ધ્યાનથી જોજો અહીંયા આગળ બરાબર કે પદાર્થ જે છે એ પદાર્થનો વેગ શરૂઆતમાં વધારે છે. પછી જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ પદાર્થનો વેગ ઘટતો જાય છે. ખાસ ધ્યાન આપજો, પદાર્થ જે છે એ પદાર્થનો શરૂઆતમાં વેગ વધારે છે. જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ પદાર્થના વેગમાં ઘટાડો થતો જાય છે. અને પદાર્થના વેગમાં કયા સમય સુધી ઘટાડો થાય છે? T1 સમય સુધી પદાર્થના વેગમાં ઘટાડો થાય છે. અને T1 સમયે પદાર્થનો વેગ ઘટીને કેટલો થઈ જાય છે? 0 થઈ જાય છે. કયો થઈ જાય છે? 0 થઈ જાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે આ આલેખનું વર્ણન આવું કહી શકાય કે શરૂઆતમાં પદાર્થ જે છે એ ધન એક્સ અક્ષની દિશામાં ઘટતા વેગથી ગતિ કરે છે, પરંતુ વેગ જે છે એ એક સરખો ઘટાડે છે. એટલા માટે આમાં આલેખમાં તમે ઢાળ દોરો તો ઢાળ તમે કોઈ પણ બિંદુએ મેળવો તો ઢાળ હંમેશા આમાં એક સમાન જ મળશે. એટલા માટે કહી શકાય કે આ જે આલેખ છે એ આલેખનો ઢાળ એ આપણને હંમેશા અચળ જ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કોન્સ્ટન્ટ રહેશે, બદલાશે નહીં. ઓકે, એટલા માટે કહી શકાય કે પદાર્થ જે છે એ શરૂઆતમાં ધન એક્સ અક્ષની દિશામાં, કઈ દિશામાં? ધન એક્સ અક્ષની દિશામાં ઘટતા વેગથી ગતિ કરશે, પરંતુ વેગ જે ઘટાડવાનો દર છે એ એક સરખો છે. એટલા માટે પ્રવેગ આનો જે છે એ એક સમાન છે. એટલા માટે આપણે લખી શકાય કે 0 થી T1 સમયમાં, કયા સમયમાં? તો કે 0 થી T1 સમયમાં પદાર્થ જે છે એ અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રતિપ્રવેગી ગતિ કરીને પદાર્થ પોતાનો વેગ કેટલો કરે છે? 0 કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કહી શકાય કે પદાર્થ જે છે અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, પરંતુ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરતો એક સમયે એનો વેગ 0 થઈ જાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે પછી શું કરે છે? એ પોતાના વેગની દિશા બદલાવે. આપણે કીધેલું તે પ્રમાણે પ્રથમ ચરણમાં જો આવો આલેખ હોય તો વેગ ઘટતો હોય, પરંતુ ધન એક્સ અક્ષની દિશામાં. અને બીજા ચરણમાં જો કંઈક આલેખ આવો હોય તો આપણે એવું કહી શકાય કે વેગ શું થાય છે? વધે છે, પરંતુ કઈ દિશામાં? તો કે ઋણ એક્સ અક્ષની દિશામાં. ખ્યાલ આવ્યો? જો અહીંયા આગળથી તો આપણે આના ઉપરથી કહી શકાય કે T1 સમય સુધી પદાર્થ પોતાનો વેગ કોઈ એક જ દિશામાં ઘટાડે છે. T1 સમય થાય એટલે વેગ ઘટીને કેટલો થઈ જાય છે? 0. ત્યારબાદ હવે પદાર્થ શું કરે છે? પોતાના વેગની દિશા શું કરે છે? બદલાવે છે. એટલે પોતાની ગતિની દિશા શું કરે છે? બદલાવે છે. અને એ પોતે ઋણ અક્ષની દિશામાં, કઈ દિશામાં? ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, પરંતુ ત્યાં એ પાછો કયા વેગથી ગતિ કરે છે? તો કે વધતા વેગથી ગતિ કરે છે.
એટલા માટે કહી શકાય કે 0 થી t1 સમયમાં એ અચળ પ્રવેગથી ગતિ કરે, પણ કઈ દિશામાં ગતિ કરે તો કહી શકાય કે ધન x અક્ષની દિશામાં, ધન x અક્ષની દિશામાં. અને આપણે કહી શકાય કે t1 થી t2 સમયમાં ઋણ x અક્ષની દિશામાં, ઋણ x અક્ષ પર એટલે ઋણ x અક્ષની દિશામાં વધતા વેગથી ગતિ કરે છે. પરંતુ અહીંયા આગળ જે પ્રવેગ છે એ પ્રવેગ જે રીતે ઘટતો તો વેગ તે જ રીતે જ્યારે પ્રવેગ હતો તેનો તે જ પ્રવેગ છે. એટલા માટે આપણે આવું પણ કહી શકાય કે t1 સમય બાદ પદાર્થ જે છે એ પોતાના વેગની દિશા બદલાવે છે અને વેગમાં વધારો કરે છે. એટલે ત્યારબાદ હવે t1 થી t2 સમયમાં પદાર્થ જે પહેલાં જેટલો પ્રવેગ હતો એટલા જ પ્રવેગ સાથે ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આને અંતમાં આપણે લખવું હોય તો આવું લખી શકાય કે પદાર્થ, આ મુદ્દા માટે, ખાસ આ મુદ્દા માટે, પદાર્થ અચળ પ્રવેગ સાથે ઋણ x અક્ષની દિશામાં, ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ 0 થી t1 સુધી કોઈ એક ધન x અક્ષની દિશામાં ગતિ કરશે, પરંતુ ઘટતા વેગથી. અને ત્યારબાદ હવે શું કરશે તો કે એટલો જ વેગ વધારશે, પરંતુ કઈ દિશામાં? તો કે ઋણ x અક્ષની દિશામાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણી માહિતી હતી. પ્રવેગની માહિતી માત્ર ને માત્ર કયા વિરુદ્ધ કયા આલેખમાં? તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આપણે આવી માહિતી આપી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને વેગ વિરુદ્ધ સમયના આલેખથી આપણે જો પદાર્થ કેવા પ્રવેગની ગતિ કરે છે એ પણ આપણે જાણી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ પ્રવેગની માહિતી હતી વેગ વિરુદ્ધ સમયના આલેખમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુ? તો હવે આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખની વાત કરવાની છે. ધ્યાનથી જોજો. શેના વિરુદ્ધ શેનો આલેખ? તો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ. ખાસ ધ્યાનથી જોજો. અંતર વિરુદ્ધ સમયનો એટલે બરાબર ધ્યાનથી જોજો. y અક્ષ પર અંતર અને x અક્ષ પર સમય આપણે ભણી જ ગયા છીએ. પહેલો આલેખ જોઈએ. y અક્ષ પર અંતર દર્શાવીશું અને x અક્ષ પર સમય દર્શાવીશું. અહીંયા આગળ અંતર અને અહીંયા આગળ સમય. ઓકે, 0. માની લો કે t1 સમયે પદાર્થ x1 જેટલા અંતરે છે, તો t1 અને x1 આ બંને બિંદુઓને જોડતો આ બિંદુ. t2 સમયે પદાર્થ x2 જેટલા અંતરે છે, x1 જેટલા જ અંતરે છે એવું માની લઈએ થોડીક વાર માટે. t3 જેટલા સમયે પદાર્થ પણ x1 જેટલા અંતરે જ છે. ઓકે, તો આપણે કહી શકાય કે દરેક સમયના વધારા સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલાવતો નથી. પદાર્થ જે છે એના એ જ સ્થાને રહે છે. એટલે ખાસ ધ્યાનથી જોજો. પદાર્થ જે છે એના એ જ સ્થાને રહે છે. એટલા માટે અહીં આગળ કહી શકાય કે પદાર્થ ગતિ કરતો નથી. આ આલેખમાં અહીં પદાર્થ ગતિ કરતો નથી. જો ગતિ ન કરતો હોય તો પદાર્થનો વેગ કેટલો આવશે? 0, કારણ કે વેગ વિરુદ્ધ સમયના અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય એ કઈ રાશિ આપશે? 0. ઢાળનું મૂલ્ય કઈ રાશિ આપશે? વેગ. અહીંયા આગળ ઢાળ કેટલો છે? 0. ઢાળ કેટલો? 0. ઢાળ 0 એટલે કહી શકાય કે વેગ કેટલો? 0. વેગ છે જ નહીં તો પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થશે નહીં. એટલે પદાર્થનો પ્રવેગ કેટલો થશે? તો કે 0 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ પહેલો આલેખ થઈ ગયો કે અંતર વિરુદ્ધ સમયનો તમને જો કોઈ આવો આલેખ આપે તો આમાં વેગ પણ 0 અને પ્રવેગ પણ 0 હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે બીજો આલેખ દોરીએ. ધ્યાનથી જોજો. બીજા આલેખમાં સૌથી આઈએમપી આલેખ દોરવાના જઈએ છીએ. આગળ વાત કરીએ.
ધ્યાનથી આલેખ જોજો. બીજો આલેખ વાય અક્ષ પર આપણે અંતર દર્શાવીશું અને એક્સ અક્ષ પર આપણે સમય દર્શાવીશું. તો અહીંયા આગળ આપણે લખીશું અંતર, અહીંયા આગળ લખીશું સમય. તો આલેખ શેના વિરુદ્ધ શેનો થશે? તો કે અંતર વિરુદ્ધ સમયનો. માની લો કે આલેખ કંઈક તમને આવો મળે છે. ઓકે, તો આવા આલેખમાં આપણે વાત કરેલી કે અંતર વિરુદ્ધ સમયમાં જો આવો આલેખ મળે તો આપણે કહી શકાય કે પદાર્થ જે છે એ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપશે. આનો મતલબ શું થાય? તો કે એક સરખા સમયમાં, એક સમાન સમયમાં એક સરખું અંતર કાપે. એક સરખું અંતર કાપે એટલે પદાર્થનો જે વેગ છે એ વેગ એક સરખો મળે. કારણ કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ જે છે એ વેગ આપશે. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ જે આપણે ઢાળ લેશું આ આલેખમાં ઢાળ જે છે એ હંમેશા કેવો મળશે? તો કે અચળ મળશે. એટલે ઢાળ એ શેની માહિતી આપે? વેગની. એટલે આ અંતર વિરુદ્ધ સમયના આલેખમાં જો આવો આલેખ હોય તો આપણે કહી શકાય કે વેગ જે છે એ કેવો છે? એક સરખો. એટલા માટે કહી શકાય કે આ આલેખ એ નિયમિત વેગી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ છે. શેનો આલેખ છે? નિયમિત વેગી અથવા એને કહી શકાય કે અચળ વેગી ગતિ કરતા પદાર્થનો આલેખ છે. અચળ વેગી ગતિ કરતા પદાર્થનો આલેખ છે, આવું કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે આમાં ઢાળ જે છે એ ઢાળ જે છે એ વેગની માહિતી આપે છે. અને અહીંયા આગળ ઢાળ તો એક સમાન છે એટલે વેગ પણ કેવો હશે? તો કે એક સમાન હશે. એટલે વેગ હંમેશા કોન્સ્ટન્ટ હશે. એટલા માટે કહી શકાય કે સમય સાથે વેગમાં વધારો થતો નથી. એટલા માટે અહીંયા આગળ લખું છું કે સમયના વધારા સાથે, એટલે સમય સાથે પદાર્થનો વેગ વધતો નથી. પદાર્થનો વેગ વધતો નથી એટલે પ્રવેગ કેવો કહેવાશે? 0. કારણ કે પ્રવેગ ઉત્પન્ન થશે નહીં. જો પદાર્થનો વેગ વધતો હોય તો પ્રવેગ ઉત્પન્ન થાય એવું કહી શકાય, નકર કહી શકાશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચલો. અંતર વિરુદ્ધ સમયના આલેખમાં નિયમિત વેગી ગતિ માટેનો આલેખ દોરવો હોય તો આવો દોરી શકાય. પરંતુ વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, એક્સ્ટ્રા માહિતી છે આ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એના માટે જો આપણે અચળ વેગી ગતિ કરતા પદાર્થનો આલેખ દોરવો હોય, અચળ વેગી ગતિ કરતા પદાર્થનો આલેખ દોરવો હોય તો આપણે આ રીતે દોરી શકાય. વેગ વિરુદ્ધ સમયમાં સમય અક્ષને સમાંતર આલેખ મળશે. તો આવા આલેખને કહી શકાય કે અચળ વેગી ગતિ કરતા પદાર્થનો આલેખ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ધ્યાનથી જોજો. આ આલેખ તો વેગ વિરુદ્ધ સમયનો છે, ખાલી જસ્ટ તમે માહિતી આપી. પરંતુ આપણે પ્રવેગની સમજૂતી સમજવાની છે. શેના વિરુદ્ધ શેના આલેખમાં? અંતર વિરુદ્ધ સમયના આલેખમાં. તો ધ્યાનથી જોજો. અંતર વિરુદ્ધ સમયના મેં તમને 2 આલેખ દર્શાવેલા છે અહીંયા. ઓકે, એમાં એક આલેખ જે છે એ એક આલેખમાં એક્સ અક્ષને સમાંતર આલેખ છે તો એમાં પ્રવેગ 0 છે. અને એક આલેખ આ રીતે છે અંતર વિરુદ્ધ સમયમાં, એ આ રીતે એક સરખો આલેખ છે એટલે સુરેખ આલેખ છે. એટલે સુરેખ આલેખમાં પ્રવેગ મળતો નથી. એટલે કહી શકાય કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એ આલેખ જો કંઈક આવા આલેખો હોય તો આપણે કહી શકાય કે પદાર્થમાં, એટલે આ પ્રકારની ગતિ કરતા પદાર્થમાં પ્રવેગ હોતો નથી. એટલા માટે પ્રવેગ કેવો આવશે? આ બંને આલેખમાં 0 આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે નિયમિત વેગી ગતિ નહીં, અનિયમિત ગતિ માટેનો આલેખ દોરીએ. શેના વિરુદ્ધ શેનો? અંતર વિરુદ્ધ સમયનો. ખાસ ધ્યાન આપજો. હવે ત્રીજા આલેખ તરફ જઈએ છીએ. શેના વિરુદ્ધ શેનો આલેખ છે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, પરંતુ એ અનિયમિત ગતિ માટે છે. કઈ ગતિ માટે? અનિયમિત ગતિ માટે. પરંતુ વધતા વેગની ગતિ માટે આલેખ દોરવો હોય તો આપણે આવો દોરી શકાય. કારણ કે ધ્યાનથી જુઓ, એક સરખા સમયગાળામાં વેગ એક સરખો વધતો નથી. ક્યાંક વધારે વેગ વધે છે, ક્યાંક ઓછો વેગ વધે છે, પરંતુ વેગ તો વધે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે તમને કોઈ પણ બિંદુએ આમાં અનિયમિત ગતિ કરતા પદાર્થમાં કોઈ પણ બિંદુએ જો આપણે
આલેખમાં વેગ મેળવવો હોય તો આપણે કીધેલું તે પ્રમાણે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં કોઈ પણ બિંદુએ તમારે શું દોરી દેવાનો? સ્પર્શક દોરવાનો. શું દોરવાનો? સ્પર્શક. તો અંતર વિરુદ્ધ સમયના આલેખમાં સ્પર્શક એ શેની માહિતી આપશે? તો કે વેગની માહિતી આપશે. શેની? વેગની માહિતી. એટલા માટે કહી શકાય કે અહીં સ્પર્શક જે છે એ આ દિશામાં છે, એટલે સ્પર્શકનો ઢાળ જે છે એ ધન મળે છે. એટલે ખાસ યાદ રાખજો, સ્પર્શકનો ઢાળ કેવો મળે છે? ધન મળે છે. સ્પર્શકનો ઢાળ કેવો મળે? ધન મળે. અને સ્પર્શકનો ઢાળ આ આલેખમાં કોઈ પણ બિંદુએ મળશે તો ધન જ. ખ્યાલ આવ્યો? ક્યાંક વધારે મળશે એટલે કહી શકાય કે વેગ વધારે છે, ક્યાંક ઓછો મળશે એટલે કહી શકાય કે વેગ ઓછો છે. પરંતુ ઘટે છે એવું નથી કહેતા, વેગ તો સતત વધે છે, પરંતુ વધવાનો દર વધારે છે, ક્યાંક વધવાનો દર ઓછો છે, પરંતુ વધે તો હંમેશા છે. ખ્યાલ આવ્યો? તો ક્યાંય વેગ ઘટતો નથી, એટલે ખાસ યાદ રાખજો. ઓકે, એટલા માટે કહી શકાય કે આમાં તમને ઢાળ જુઓ, આ સ્પર્શકનો ઢાળ તમને આમ મેળો, એટલા માટે ઢાળ ધન મેળો. એટલા માટે કહી શકાય કે પદાર્થ જે છે એ અનિયમિત ગતિ કરે છે. વેગ વધે છે પરંતુ અનિયમિત ગતિ કરે છે. એટલા માટે કહી શકાય કે આની અંદર પ્રવેગ ઉત્પન્ન થશે, કારણ કે વેગમાં વધારો થાય છે, સમય સાથે અંતર પણ વધતું જાય છે, એટલે સમય સાથે વેગ પણ વધતો જશે. ઓકે, અંતર વધતું જાય છે એટલે વેગ વધતો જાય છે. ઢાળ ધન મળે છે એટલે વેગ ધન મળશે. વેગ ધન મળશે એટલા માટે કહી શકાય કે પ્રવેગ કેવો મળશે? ધન મળશે. એટલા માટે કહી શકાય કે અહીં પ્રવેગ ધન મળે છે. પ્રવેગ કેવો મળે છે? ધન મળે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં જો આલેખ આવી રીતે હોય તો આપણે કહી શકાય કે પ્રવેગ જે છે એ ધન મળે છે. ખાસ યાદ રાખવાનું છે. ઓકે, આપણે ટોટલ 3 આલેખને યાદ રાખવાના છે. એમાંથી એક આલેખ તો આપણે આ જોઈ ગયા, બીજો આલેખ આ, અને ત્રીજો આલેખ હવે આપણે જોઈએ છીએ. ધ્યાનથી જોજો. ચોથો આલેખ જે રીતે વધતો હતો પણ અનિયમિત રીતે પદાર્થનું અંતર વધતું હતું, એટલે પદાર્થનો વેગ અનિયમિત રીતે વધતો હતો, સેમ એવી રીતે અહીંયા આગળ અંતર વિરુદ્ધ સમયનો જ આલેખ છે. ધ્યાનથી જોજો. શેના વિરુદ્ધ શેનો આલેખ છે? અંતર વિરુદ્ધ સમયનો જ આલેખ છે. અંતર વિરુદ્ધ સમયનો જ આલેખ છે, પરંતુ આલેખ હું કંઈક આવી રીતે દર્શાવું છું. ખ્યાલ આવ્યો? ઓકે, એટલે સમય સાથે પદાર્થનું અંતર ઘટતું જાય છે, એટલે વેગ ઘટતો જશે, પરંતુ અનિયમિત રીતે ઘટે છે, કારણ કે અંતર અનિયમિત રીતે બદલાય છે, એટલે વેગ જે છે એ અનિયમિત રીતે ઘટતો હશે. એટલા માટે કહી શકાય કે આની અંદર પણ પ્રવેગ ઉત્પન્ન થશે. એટલે આના કોઈ પણ બિંદુએ તમે ઢાળ દોરશો, એટલે કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરશો તો કે સ્પર્શક આ દિશામાં દોરાશે. એટલા માટે અહીંયા આગળ સ્પર્શકનો ઢાળ ધન હતો, એટલા માટે અહીંયા આગળ કહી શકાય કે સ્પર્શકનો ઢાળ ઋણ છે. સ્પર્શકનો ઢાળ કેવો છે? ઋણ છે. એટલે ખાસ યાદ રાખજો, અહીં આપણે કહી શકાય કે પ્રવેગ કેવો મળશે? ઋણ મળશે. પ્રવેગ એ ઋણ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, કે અનિયમિત ગતિ કરતા પદાર્થમાં જ આપણને પ્રવેગ મળશે. અહીંયા આગળ વેગ વધે છે અનિયમિત રીતે, એટલે એનો પ્રવેગ ધન મળે છે. અહીંયા આગળ તમને જોઈને ખબર પડશે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, એટલે અંતર અનિયમિત રીતે ઘટે છે, એટલે વેગ પણ અનિયમિત રીતે ઘટતો હશે. એટલા માટે કહી શકાય કે પ્રવેગ પણ શું થતો હશે? આમાં ઘટતો હશે. એટલા માટે કહી શકાય, વેગ ઘટતો હશે, એટલા માટે કહી શકાય કે આમાં પ્રવેગ આપણને ઋણ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે ત્રીજો આલેખ છે કે જે યાદ રાખવાનો છે. એટલે એક્ઝામમાં આપણને આ 3 આલેખ પૂછી શકાશે. એક તો આ આલેખ, કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો તમને કંઈક આવો મળે, ખાસ યાદ રાખજો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો તમને કંઈક આવો મળે તો આ આલેખમાં પ્રવેગ કેવો આવશે? ઋણ આવશે. ખાસ યાદ રાખજો કે આ આલેખમાં પ્રવેગ કેવો આવશે? તો કે પ્રવેગ કેવો આવશે? શૂન્ય આવશે. ઋણ નહીં. કેવું આવશે? શૂન્ય આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બરાબર યાદ રાખજો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય, તમને ઢાળ કંઈક આવો મળે, એટલે આલેખ કંઈક આવો આપે, તો તમારે એવું સમજવાનું કે આ આલેખમાં પ્રવેગ કેવો હશે? શૂન્ય. એટલે આ પ્રકારની ગતિ કરતા પદાર્થમાં પ્રવેગ હશે નહીં. આવી રીતે આલેખ દોરાશે તો આપણે એવું કહી શકાય કે અહીંયા આગળ આ આલેખ પરથી કહી શકાય કે પદાર્થનો પ્રવેગ જે છે એ કેવો મળશે? આપણને ધન મળશે. અને આ આલેખમાં જે પ્રવેગ છે એ પ્રવેગ આપણને કેવો મળશે? ઋણ મળશે. આમાં પ્રવેગ આપણને ઋણ મળશે આવા પ્રકારના આલેખમાં, અંતર વિરુદ્ધ સમયનો હોય તો.
અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો આવી રીતે હોય તો આપણે કહી શકાય કે પ્રવેગ ધન મળે, અને આવો કંઈક આલેખ હોય તો આપણે કહી શકાય કે આલેખમાં પ્રવેગ કેવો મળશે? શૂન્ય મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતે આપણે પ્રવેગની સમજૂતી આલેખ દ્વારા પણ આપી શકાય છે. બહુ મસ્ત રીતે સમજાવેલું છે, એટલે બરાબર તૈયાર કરવાનું છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગની માહિતી કઈ રીતે મળે અને વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગની માહિતી કઈ રીતે મળે. એટલે બંને વિરુદ્ધ, એટલે અંતર વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમય બંને આલેખ પરથી આપણે પ્રવેગની માહિતી આ લેક્ચરમાં બરાબર સારી રીતે સમજાવેલી છે. એટલે તમને બરાબર રીતે આવડતી હોવી જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો લેક્ચર કે પ્રવેગની સમજૂતી આપણે આલેખ દ્વારા આપેલી હતી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, થેન્ક યુ.